શું સમજો છો તમારી જાતને? હળાવ ડાબોળિયાઓ ડાબોડીને તમે નથી મારી ગયો વિસાવદર આમ તો પોતાના રાજકારણને કારણે ખૂબ જ ચર્ચામાં આવતું હોય છે, પરંતુ હવે વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે જોરદાર નાનકડી બાબતને લઈને ઝઘડો થયો છે. શું છે સમગ્ર વિષય, કેમ ઝઘડો થયો છે, તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાની વિસાવદર નગરપાલિકામાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે જોરદાર બબાલ થઈ છે. ભારતીય જનતા પાર્ટી શાસિત આ નગરપાલિકામાં ચીફ ઓફિસર પીજે વઘાસિયા અને નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશ માંગરોળિયાના વચ્ચે ઉગ્ર બોલાચાલીને બાદ ઝપાઝપી થઈ છે. આ કિસ્સો સામે આવતાની સાથે જ અત્યારે હાલ ચકચાર મચી ગઈ છે. વાત કરવામાં આવે આ સમગ્ર વિષયને લઈને તો છેલ્લા કેટલાય સમયથી શહેરના વિકાસ કામોના આયોજન અને અમલીકરણ બાબતે અધિકારી અને પદ અધિકારીઓ વચ્ચે મતભેદો ચાલી રહ્યા હતા. આ મામલે રજૂઆત કરવા ગયેલા ઉપપ્રમુખ અને અન્ય સભ્યો સાથે ચીફ ઓફિસરની ચેમ્બરમાં ચર્ચા ચાલી રહી હતી, જે દરમિયાન મામલો બીચક્યો હતો. અને ખાસ કરીને અત્યારે હાલ એવી પણ વિગતો સામે આવી રહી છે કે શહેરના પ્રાથમિક પ્રશ્નોના નિકાલમાં વિલંબ થતો હોવાના આક્ષેપોની સાથે જે સભ્યો છે જે રજૂઆત કરવા પહોંચ્યા હતા એ લોકો રોષે ભરાયા હતા. અને બાદ ચીફ ઓફિસર અને જે પદ અધિકારી લોકો છે, જેટલા પણ ત્યાં લોકો તેમને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, તે લોકોની વચ્ચે એક બબાલ થઈ હતી. ક્યાંક ને ક્યાંક મારામારીના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. આખી ઘટનામાં બંને પક્ષો એકબીજા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. ઉપપ્રમુખ રમેશ માંગરોળિયા અને અન્ય નગરસેવકોએ આક્ષેપ કર્યો છે કે ચીફ ઓફિસર પીજે વઘાસિયાએ આવેશમાં આવીને તેઓને છરી બતાવીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ સામે પક્ષે ચીફ ઓફિસર છે એમને પોલીસને આપેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ઉપપ્રમુખ અને ભાજપના નગરસેવકના સંબંધીઓએ તેમની ચેમ્બરમાં ઘૂસીને ગાળો આપી છે, એટલે કે અપશબ્દો બોલ્યા છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. સૌથી પહેલા તો જે આ સમગ્ર બબાલ થઈ હતી એ દ્રશ્યો ઉપર નજર કરીએ. નોનસેન્સ! શું સમજો છો તમારી જાતને? હળાવ ડાબોળિયાઓ ડાબોડીને તમે નથી મારી ગયો અલે મને કાળો બોલો છો? પત્રકાર છરી મારવાની વાત કર. જોવો તો ખરા ચાનો ન્યાય ક્યાં જોવો તો ખરા તમે છરી લીધી છરી. અરે જોવો તો ખરા બે પૈસામાં વેચાઈ ગયો તમે હું છો? અરે હું છો? એક પણ પૈસો કરીને એમ તમે તમે છરી લાવો ને લેખી આપો. મારી ચેમ્બરમાં આવતા નહીં. લેખી આપો. અરે ગાળો બોલો છો તમે અહીં આવીને? બોલાય બધું બોલાય. છરી કાઢો બોલો. કાઢો છરી કાઢો. નહીં કાંઈ કાઢવી નથી. છરી કાઢો 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 છરી કાઢો. આ બબાલને કારણે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. અધિકારી સાથે થયેલી આ જે અથડામણ છે એના કારણે ક્યાંક ને ક્યાંક રાજકારણ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. એક બાજુ વહીવટી અધિકારી પર છરી બતાવવાનો આક્ષેપ છે, તો બીજી બાજુ પદ અધિકારીઓની ફરજમાં રૂકાવટ અને ધમકીનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ પોલીસ દ્વારા બંનેની દલીલો સાંભળવામાં આવી છે, બંનેની અરજીઓ લઈ લેવામાં આવી છે, અને ત્યારે હવે તપાસની અંદર શું થાય છે, તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.